ખેતરમાં ખડ છે એ ખેતરનું અવગુણ છે, પણ એ આમાં ગારાનું નીંદે ફૂટે નહીં તો એને દાબી દો અંદર, આ મશીન દ્વારા એને દાબી દો એટલે ફરી વખત થાય જ નહીં. એમ આપણા શરીર છે એ ખેતર છે, અને ખેતરમાં એટલા બધા અવગુણ છે ને, તો કયું મશીન લેવાનું? પહેલું દૃઢ સંકલ્પ, અટલ વિશ્વાસ અને પૂર્ણ સમર્પિત. એ ત્રણ જે સ્ટેપ છે એ ત્રણ સ્ટેપનું એવું સરસ મજાનું એ એન્જિનથી આપણામાં ઘણા બધા અવગુણો જે રહેલા છે એ અવગુણોને દાબી દો. એ ફરીથી થશે જ નહીં. આ ખડ કેમ આમ આવી જાય, હવે આ પાછું ન થાય, આ પાછું ન થાય. જો એવી રીતે આ શરીરમાં પણ આ ખેતરમાં આવા જ અવગુણો છે, આને દાબી દો. આ પાછું ન થાય, દાબી દો. નીકળે નહીં તો દાબી દેવા. હા, નો નીકળે એમ તો દાબી જ દો, પણ ત્રણ સ્ટેપ રાખવાના. ક્યાં ત્રણ સ્ટેપ? બીજું અટલ વિશ્વાસ, પછી પૂર્ણ સમર્પિત, જરા પણ શંકા રહિત. શંકા